નો સ્ટેટ હાઈવે બંધ કરાયો છે। નસવાડી કમાટને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો। કંડવા ગામે પાણી પસાર થતા રોડ ધોવાઈ ગયો છે। તંત્ર ન પહોંચતા સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે। ભારે વરસાદના લીધે નસવાડી તંત્ર એલર્ટ હતું, પણ સતત વરસાદના લીધે 2 કલાકથી આ રોડ બંધ છે। સ્ટેટ હાઈવે છે, એને 56 લાગે છે, ત્યાં રસ્તો બંધ છે અને તંત્ર સુધી હજુ સુધી કોઈ આવ્યું નથી। અને તંત્રને અમારી અપીલ છે કે જેસીબી લાવીને આ ડામર રોડ ચાલુ કરે, રસ્તો સાફ કરીને રસ્તો ચાલુ કરે તો આ આવવા જવાનો રસ્તો ચાલુ થાય। નસવાડીનો મુખ્ય માર્ગ છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો ને ત્યારબાદની આ પરિસ્થિતિ છે, ખાસ કરીને આ નસવાડી નજીક આવેલ કંડવા ગામ છે। કંડવા ગામનો આ ખાસ કરીને જોઈ રહ્યા છો જે રીતે છોટાઉદેપુર જિલ્લાના સ્ટેટ હાઈવેને જોડતો આ મુખ્ય માર્ગ છે। ખાસ કરીને મધ્યપ્રદેશ છોટાઉદેપુર કવાંટનો આ મુખ્ય જે જોડતો આ સ્ટેટ હાઈવે છે। જોઈ રહ્યા છો જ્યાં જે રીતે પાણી ઓવરટોપિંગ થવાના લીધે આ જે આખો ડામર રોડ છે તે અહીંયાથી ઉખડી ગયો છે। ખાસ કરીને સામે પણ તમે જોઈ રહ્યા છો જે રીતે રોડના જે ક્રશ બેરિયર છે એ ક્રશ બેરિયર બી હાલ વચ્ચે આવી ગયા છે। એટલે ક્યાંક ને ક્યાંક નસવાડી તાલુકામાં ભારે વરસાદ ને લઈને હાલ તો છોટાઉદેપુરના નસવાડી ટાઉન થી લઈને જે મધ્યપ્રદેશ છોટાઉદેપુર કવાંટનો મુખ્ય માર્ગ છે તે હાલ ક્ષતિગ્રસ્ત થયો છે। એને હાલ નસવાડી ટાઉનમાંથી જે પસાર થતો અને કંડવા નજીકથી જે પસાર થતો હાઈવે રોડ છે એ સદંતર બંધ થઈ ગયો છે, કારણ કે પાણી ઓવરટોપિંગ થઈ ગયું છે। સ્લેબ ડ્રેનની ઉપરથી પાણી જતા રહ્યા, જેને લીધે આખો ડામર રોડ અહીંયાથી નીકળી ગયો છે। હવે છોટાઉદેપુર જિલ્લાનું તંત્ર એલર્ટ છે। 2 કલાક થયા પરંતુ હાલ વહીવટી તંત્ર અહીંયા સામાન્ય જેસીબી લઈને પણ અહીંયા પહોંચ્યું નથી। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।